ખેડૂત મિત્રો, દિવેલિયું શબ્દ તો અનેક વખત સાંભળેલો છે, પણ હું તમને પ્રેક્ટિકલ ડોક્યુમેન્ટ સાથે દિવેલિયું કોને કહેવાય એ બતાવીશ. અને દિવેલિયું ક્યારે આવ્યું? કોઈ પણ મંદિરના પૂજારીને આજીવિકા રળવા માટે થઈ અને ખેતીની જમીન આપવામાં આવે એ દિવેલિયું. મંદિર જ નહીં, મસ્જિદના પૂજારીને પણ આપવામાં આવતી. અહીં વાંકાનેર છે, આપણી બાજુની ડિસ્ટ્રિક્ટ તમે જુઓ તો મોમેડિયન છે, એને પણ ધર્મનો અધિકાર છે. ધર્મના અભિયાન નિભાવવા માટે થઈને રાજાશાહી વખતની જે તે જમીનો આપવામાં આવેલી હતી એ દિવેલિયા પ્રકારની ગણાતી. જુઓ અહીંયા જે છે એ દિવેલિયું છે, એ મહાદેવ મંદિરની માલિકીનું છે. અહીંયા મેં ચોખ્ખું કરી દીધું છે, દેખાય છે આખું બરાબર? મહાદેવ મંદિર દેખાય છે? તો મહાદેવ મંદિરના પૂજારી, રામજી મંદિરના પૂજારી હોઈ શકે, મહાદેવ મંદિર હોય એવું જરૂર નથી, મસ્જિદે હોઈ શકે. એટલે કોઈ પણ ધાર્મિક સ્થાન, એટલે દેવક સ્થાન આપણે બોલીએ, દેવક સ્થાનના પૂજારી એટલે ટ્રસ્ટી અથવા વહીવટ કરતા, જુઓ પદ જ વાપરવામાં આવે, વહીવટ કરતા ને આ જમીન આપવામાં આવે. ગધા કલમ નંબર 88, ગધા એટલે કોઈ ગધડા એવું નહીં સમજી લેતા. ગણોત ધારાની કલમ નંબર 88 નીચે, એટલે આખો છે ગણોત ધારો જ છે, એની દ્વારા જમીન આપવામાં આવી છે કલમ નંબર 88 નીચે. અને એના સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે 1958 થી એ આપવામાં આવ્યું છે, અથવા જયારે આપવામાં આવ્યું હોય ત્યારે હોય, પાછળથી કોઈને આપવામાં આવેલા નથી. કોઈ એમ કે મારી પાસે 62 થી આવીને 65 થી આવીને 68 થી 78 થી આવી તો નહીં, જે તે સમયે આપવામાં આવેલી દિવેલિયું હતું. દિવેલિયા પ્રકારની જમીન નવી શરતની ગણાય, એ લખેલી જ છે. ખરીદ કિંમત નક્કી કરવાની શરતે આપવામાં આવી છે, એટલે એને જૂની શરતમાં ફેરવવી પડે. અને એ સંરક્ષિત ગણતરીઓ તમે અનેક જગ્યાએ સાંભળ્યો છે. અહીંયા પ્રેક્ટિકલ સાથે જોઈ લ્યો કે આ સંરક્ષિત ગણતરીઓ હતો. સંરક્ષિત એટલે આઝાદી વખતની પહેલાનો એનો કબજો હોય અને એને જમીન ફાળવવામાં આવી એટલે સંરક્ષિત ગણતરી તરીકે આપી. બાકી તો વાંચી ઘણા કે સંરક્ષિત ગણતરીઓ એટલે શું, ચોપડીમાં વાંચીને કઈ ખબર ન પડે સંરક્ષિત ગણતરીઓ એટલે હું, બધા વાંચીને કે સંરક્ષિત ગણતરીઓ એટલે હું, આવું વિડિયા જોઈ લેજો ને ખબર પડી જશે. તો અહીંયા હું તમને પ્રેક્ટિકલ સાથે આ બધું સમજાવું છું.